તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. અને કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં જ હશો. તો હવે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય માતાજી. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આજે આપણે જવાનું છે બહાર ખસા, તો જઈએ. હવે આપણે જવાનું છે, બાઈક રેડી છે, તમે સાથે છો અને જોઈ રહ્યા છો. તો આપણે જવાનું છે, તો આપણે જઈએ છીએ. મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. આપણે આવી ગયા છીએ ખસા માસીના ને એમના ઘરે. શું આકાશ મજામાં? સારું. આવી ગયા આપણે. આજે અમને અમારે ઘોડે ચડાવવાના એ પાછા અને સંદીપભાઈ રેડી. તો આપણે હવે સારું હે ને? એકદમ મજા મોજ ને બસ. તારે ભાઈ કેટલો હરખાઈ રહ્યો છે એવું એમ? રેડી થઈ ગયા સંદીપભાઈ? બસ રેડી ભાઈ, એકદમ. શરબત પી લો પેલા, પછી બ્લોગ ઉતારો. તમે થોડા પેલા ઠંડા થો. હું પણ પીવું ને તમે પીવો. તો ગાઈઝ આપણે હવે માસીન ઘર આવી ગયા હતા, તો ત્યાંથી હવે જવાનું છે કંઈક બહાર. ખબર નહીં ક્યાં જવાનું છે. બાકી સંદીપભાઈ જાય. જય માતાજી. મંદિર છે. આકાશભાઈ ગાડી લઈને રેડી થઈ ગયા છે. તો આપણે જઈશું. ખબર નહીં ક્યાં જવાનું છે. આ એમનું કામ છે. ખસા ગાડી લઈને રેડી છે. જઈએ. હવે જવાનું છે આપણે. તો ચલો આપણે ગાડીમાં બેસી જઈએ. શું કહો ભાઈ? તો ફ્રેન્ડ અમે જઈએ છીએ ફરવા. મારી યુટ્યુબ ફેમિલી સાચી વાત છે. શું કહો સંદીપભાઈ, તમારે કેવું રહ્યું વડોદરા? સારું હતું? જલસા મારા ભાઈ, એકદમ જલસા. જેવા કહો એવા. ટ્રેનિંગ બેરિંગ સારી હેડે? જબરજસ્ત. એકદમ વાત જ નથી પૂછો એમ. બરોબર. રેડી આપણે હવે બધા પેસેન્જર આવી ગયા આપણા. તો હવે જઈશું આપણે. મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈઝ આપણે જઈએ છીએ. આ ખસાનો ગેટ છે ગામનો. તમે જોઈ શકો છો. तो गाइस बने रहो हमारे कंटिन्यू ब्लॉग वीडियो में और स्वागत है आप सभी का. हिंदी गुजराती मिक्स सब चलता है यहाँ पे. अभी हम सब लोग घूमने जा रहे हैं. हाँ, आकाश भाई की माइको को लेने बाइक को लेने. चलो बना रहो हमारे साथ है ब्लॉग वीडियो ની અંદર. ધીમે ધીમે જઈએ. અમે તમને બતાવીએ વ્યૂ. આપણે ખસા આવી તો ખસામાં હવે અહીંયા ચાપડી માતાનું મંદિર આવેલું છે ગાઈસ. તો હું તમને મંદિર બી બતાવું જ છું અને તમને એ મંદિર આ
સ્ટાર્ટ થયું હવે. અને જે કહેવામાં આવે છે કે ખસાની ઝાપડી માતાનું મંદિર, તો એ મંદિર હું તમને બતાવું જે બનાવેલો બ્લોગ વિડીયોની અંદર. બસ અહીંયા સામે જ છે, આવે એટલે હું તમને બતાવું. આ ચાલુ થઈ ગયું અહીંયા આગળ સામે આવી ગયેલું છે. આ દેખાઈ રહ્યું છે ખસા ઝાપડી માતાનું મંદિર છે. આ જોઈ શકો છો. ઓન ધ વે છીએ આપણે. આ હતું ખસા ઝાપડી માતાનું મંદિર. તો જય ઝાપડીમાં બધાને. હા, બીજના દિવસે બહુ મોટો મેળો ભરાય છે. અને મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, લાઈક કરતા રહો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો. અને તમને બી મજા આવશે ને અમને બી મજા આવશે. બાકી તો બધું ઓલરેડી જ છે. તો ગાઈઝ આપણે હવે ઉતરી ગયા હતા, અહીંયા પાલનપુર આવી ગયા છીએ. તો ગાડીમાં ગેસ ભરાવાનો હતો, તો ગાડીમાં ગેસ ભરાવવા માટે ઉતર્યા હતા પાલનપુર હાઈવે ઉપર જગાણા. તો તમે જોઈ શકો છો આ સીએનજી પંપ છે. પાલનપુર આવી ગયા હતા આપણે. તો આ છે પાલનપુરનો સીએનજી પંપનો ગેસનો વ્યૂ. અને સામે તે મોટી ફેક્ટરી દેખાય છે. આ છે હાઈવે, જે તમે જોઈ શકો છો. બના રહો મિત્રો અમારી સાથે બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી. આપણે આગળ કન્ટિન્યુ. અહીંયા બેસવાનું બી સારું છે, ગાર્ડન ટાઈપનું થોડું જોઈ શકો છો. ગરમી બી બહુ પડે. રેડી બસ રેડી. તમારા જેવું નહીં. તો ગાઈઝ આપણે અહીંયા પેલા ભાઈ કંઈક કરે છે, આપણે દેખીએ એમની જોડે જઈને કે શું લગાવે છે ને શું કરે છે. અને 15મી ઓગસ્ટ આવે છે તો અહીંયા આગળ કંઈક આ ઝંડા બી વેચે છે, તિરંગા. તો શું વેચો પેલા આર્યો? क्रोम है, क्रोम स्टील वाली. क्रोम है, गाड़ी पे लगाने की होती है ना. हाँ अच्छा है. ये रबड़ होती है. ये रबड़ होती है. जैसे ये खराब होने दरवाजे. हाँ, ये भैया एसेसरीज का कर रहे हैं. फिटिंग होती है, बता रहे हैं. ये क्रोम होता है, ये लाइट वेट साइड पर लगावा માટે આવે. તો અહીંયા આગળ 15મી ઓગસ્ટ છે, તો એના માટે તો આપણે ગેસ ભરાવી દીધો હતો. અને હવે જઈએ આપણે ત્યાં આગળ, ત્યાં જવાનું છે. ચલો જઈએ. મિત્રો આપણે આવી ગયા હતા પાલનપુરના બ્રિજ ઉપર, વડગામ જવાના રસ્તા ઉપર. તો સામે છે આ બનાસ ડેરી છે. હા, એશિયન નથી, બનાસકાંઠાની. આ સૌથી મોટી ડેરી છે. અને વ્યૂ કેટલો મસ્ત છે. સામે ભાખરા બી દેખાય, તમે જોઈ શકો છો. આ દેખાય સામે ભાખરા બી દેખાય છે. પહાડ કહેવાય. બને રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોમાં. તો ગાઈઝ આપણે હવે વડગામમાં આવી ગયા હતા. જવાનું તો જીમમાં આવીએ બેંકમાં. તો ગાઈઝ આપણે હવે રિટર્ન થઈ ગયા છીએ. આપણે ગયા હતા, આપણે વડગામ ગયા હતા, ત્યાં આગળથી રિટર્ન થઈ ગયા. અને અત્યારે કયું વાતાવરણ, શું કીધા હતા?
પબ્લિક બહુ બધી જાય જો પબ્લિક કેટલી જાય અહીંયા મિની એરપોર્ટ હતું હેલીપેડ હે ભાઈ હેલીપેડ એ જે હોય ભાઈ આપણે આવી ખબર નહીં પડતી ભાઈ હું તો દેશી છું દેશી શું તમે જોઈ શકો આપણે પાલનપુર નીકળી ગયા વડગામથી જઈને આયા હવે આપણે વડગામ જઈને આયા ભાઈ આપણે જઈશું ખસા અને હવે આપણે જઈશું ખસા જવાનું હે કલુવા કા ઘરે ત્યાં કલુવા भी आया है થોડા ઘણી હે એ રાખવાની હે બાકી વધારે પડતું કોઈ કહેવાનું થતું નહીં બાકી ટ્રાફિક બહુ બ્રિજ બની રહ્યો છે અહીંયા છેક અમદાવાદ સુધી બ્રિજ નું કામ ચાલુ છે અને સોરી ગાઈઝ બ્રિજ નું કામ નથી ફ્લાયઓવર નું કામ છે એ જે હોય અમારે તો આને બ્રિજ જ કહેવાય શું કેવું ભાઈ બ્રિજ કેવો ને અરે બ્રિજ કમેન્ટ કરજો તમે તમે કમેન્ટ કરતા રહેજો બ્રિજ કહેવાય કે ફ્લાયઓવર કહેવાય હા બરોબર બ્રિજ જ કહેવાય તો ભાઈ હે તો કેમ જો મિત્રો મજામાં ને સ્વાગત છે આપના નવા વ્લોગ ની અંદર અને હું બધા મજામાં જ હશે એટલે થોડી થોડી મિસ્ટેક ચલતા હે શરૂઆત છે આપણી યાર જાતા હે જો શરૂઆત જ છે આપણે એટલે તમે યાર હવે તમે કહો જે ફરમાઈશ કરો આપણે હવે ત્યાં જશું અને તમે કમેન્ટ કરો તમે કહેશો એવા વિડીયો બનાવશો તમે કહેશો એવા વિડીયો બનાવીશું તમે કહેશો એમ આપણે બધું કરીશું આપણે બધું એટલે કરીશું તો તમે યાર તમે સપોર્ટ કરતા રહો સબસ્ક્રાઇબ લાઈક ફોલો બધું કરી નાખો ફટાફટ બેલ આઇકન દબાવજો ખાસ બેલ આઇકન ખાસ દબાવજો જેમ કે તમે એ દબાવશો ને એટલે તમારે છે ને મારા દિલ્હીના વિડીયો જે અપલોડ થતા હશે ને એ બધા તમારી અંદર નોટિફિકેશન આવતું રહેશે એટલે તમને અમારે નવી નવી વિડીયો જોવા મળી શકે બરોબર છે બાકી તો મજા જ છે થઈ ગઈ હતી કે આપણે સોશિયલ મીડિયાની અંદર થોડો અપડેટ કોપીરાઇટ આવશે તો પછી આવે કરતા રહીએ બીજી એટલે તો અને પાછા તમે બના રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો સપોર્ટ કરતા રહો વાતાવરણ બહુ મસ્ત છે ગાડીમાં છીએ આપણે હાલ બેઠા બધા એ બતાવવું પડે યાર કેટલી વાર અહીંયા આગળ આગળ કંઈક થયેલું છે ભાઈ ટ્રક પંચર પડેલું છે ટેન્કર ને પંચર પડ્યું એમ ને હા પંચર પડેલું છે ભાઈ પંચર કરે છે બનાસ ડેરીનો ટ્રક છે ચલો ચલો એ તો થઈ જાય તો થેન્ક યુ ગાઈસ ઓલ માય યુટ્યુબ ફેમિલી બના રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર દિવસે દિવસે તમને બહુ મજા આવશે આપણા વિડીયોની અંદર અને કન્ટિન્યુ દિવસે દિવસે અવારનવાર વિડીયો બધા આવતા જ રહેશે કંઈ કેવું સંદીપભાઈને કંઈક કેવું છે કહી દો અવારનવાર આવા સકડા જોવા મળતા રહેશે સકડા જોવા મળશે તમને બધું જ જોવા મળશે ચિંતા ના કરો બધું જ જોવા મળશે આપણા બ્લોગની અંદર ધીમે 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 બધું જ જોવા મળશે એનું બધું જ જોવા મળશે બધું જોવા મોટું બી જોવા મળશે ઘણું બધું આપણે હજુ એક બહારની ટ્રીપ ઘણી બધી હવે કરવાની છે આપણે બધી ઘણી બધી આપણે બહારની બી ટ્રીપો કરવાની છે તો એ બી કરીશું બાકી તો બધું સારું જ છે વાતાવરણ કેટલું મસ્ત ખાલી દેખો તો ખરા વાદળા વાળું સનસેટ છે હા સનસેટ સનસાઇન ઘરે બેઠા સનસેટ નો આનંદ આપી જો વળાંક કેટલો ખતરનાક છે બહુ હેવી આવા ને આવા વળાંક હોય યાર આ ગામડાના રોડ દેખો ખાલી ગામડું તો ગામડું કે યાર મોજીલું કેવું હે એ માસી પણ ઘણો કરવાનો એ આખો ધોવાથી જે કોણોદર ઉજનો રોડ બનવાનો છે મસ્ત હાઈવે હાલ કામ ચાલુ જ છે બાજુ હાલ હમણાં અમે આયા ને તો એ કામ ચાલુ જ હતું અરે ભાઈ તમે પાલુ પર ડુએલ વાળા તો ગાઈઝ આપણે રિટર્નમાં પાછા આવી ગયા છીએ અને આપણી માતાનું મંદિર હતું અને આપણે હવે રિટર્નમાં પાછા આવી ગયા છીએ અને આજની ટ્રીપ પતાવી દીધી આપણે હવે તો આપણે હવે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું કે આગળ હજુ તો ઘરે જવું હે
એટલે ઘરે જઈને જ સમાપ્ત કરીએ આપણે, બરાબર? બન્યા રહો ત્યારે અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયો અને આવા ટ્વિસ્ટ જોતા રહો. તો ગાઈઝ આપણે આપણી ટ્રીપ પતાવીને હવે ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. તો બધાને જય માતાજી, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારો નોટિફિકેશન હરેક તમારી અંદર આવતા રહે. અને તો બાય બાય બધાને, મળીએ કાલના નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.